ભાગવત ભગવાન કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયન્તં વટસ્ય પત્રસ્ય પુટે શયાનો બાલ મુકુંદ શિરસા નમામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ. જીહવે પિબસ્વામૃત મે તદેવ ગોવિંદ દામોદર માધવે. મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે યત્કૃપા તમહં વંદે પરમાનંદ માધવં. સવારે મંગલાચરણમાં આપણે જોયું ગણપતિ મહારાજની વંદના આપણે શરૂ કરી છે. કોઈ પણ પ્રસંગનો આરંભ થાય એમની પહેલા ગણપતિ મહારાજની વંદના કરવામાં આવે છે. કાર્યારંભે વિશેષતઃ કોઈ પણ સત્કર્મ કરવામાં આવે તો આચાર્યોએ લખ્યું છે કે ગણપતિની પૂજા વિશેષ કરવામાં આવે છે, એનું સ્મરણ વિશેષ કરવામાં આવે છે. થોડું બંસરીને થોડી ધીમી દબાઈ, થોડી ધીમી રાખજો. સાંભળે છે લોકો?
ખાસ કરીને આપણે એવો માનીએ છીએ વિઘ્નો નથી. પહેલા તો આપણે એ ચર્ચા કરી લઈએ કે વધારેમાં વધારે વિઘ્નો કઈ જગ્યાએ આવે છે, જેનાથી હું તમે ભયાવહ ભયભીત ડરીએ છીએ. વિઘ્નોથી આપણે બહુ ડરીએ છીએ. તો ઘણા વિદ્વાનો એવું માને છે કે અત્યારના વર્તમાન સમય પ્રમાણે કહું તો પૈસા વધારે પડતા આપણી પાસે હોય તો બહુ વિઘ્નો નડતા નથી. ઇન્કમ ટેક્સના હોય, સેલ ટેક્સના હોય, ઓફિસરોના હોય, ક્યાંય પકડાયા હોઈએ, દીકરાના લગ્ન હોય, કોઈ પણ વ્યવહારિક કાર્ય હોય, જેબ ભરી પડી હોની ચાહીએ, બસ વિઘ્ન બહુ નહીં નડે. દીકરા કે દીકરીના લગ્ન કરવા આપણે તૈયાર થઈએ ત્યારે બ્રાહ્મણને પૂછીએ, કોઈ ગ્રહ નડતો નથી ને? મંગળ નડતો નથી ને? સૂર્ય નડતો નથી ને? ગુરુ નડતો નથી ને? વગેરે વગેરે. અને માની લ્યો કે નડે તો બ્રાહ્મણને 500 રૂપિયા આપો સીધો. કાર્યો બધા પૈસાથી પતે છે. એટલે એ બધા જે વિઘ્નો છે, હા, હવે આપણે છોકરા છોકરીના લગ્ન કરવા છે ને બરોબર ગ્રહો નથી, ચાલો ગોર બાપા જપ કરી નાખો, બરોબર ને? તો એ જે વ્યવહારુ આપણને પરિસ્થિતિમાં બધું નડે એને હું સામાન્ય વિઘ્નો કહું છું. એ બધા સામાન્ય વિઘ્નો છે. પણ અમારા વિદ્વાનો એમ કહે છે કે વિઘ્નો 3 પ્રકારના છે. 3 કાઇન્ડ ઓફ વિઘ્ન. ભૌતિક વિઘ્ન, દૈવી વિઘ્ન અને આધ્યાત્મિક વિઘ્ન. 3 પ્રકારના વિઘ્નો આવે છે. પહેલું આપણે ભૌતિક વિઘ્નની ચર્ચા કરીએ. બપોરે આખા ભીંડાનું શાક ખાધું, અત્યારે પેટમાં દુખે છે, કથામાં મજા આવતી નથી, એ ભૌતિક વિઘ્ન છે. કથામાં ગયા, બેસવાની બરોબર જગ્યા ન મળી, ભૌતિક વિઘ્ન. કથામાં ગયા, આપણી બાજુમાં બેસવા વાળા બરોબર નહોતા કે હતા, બરોબર હતા તો વાતો કરાવતા હતા એટલે વિઘ્ન, અને બરોબર નહોતા એટલે મજા નહોતી આવતી એટલે વિઘ્ન. આ બધા ભૌતિક વિઘ્નો છે. હા, બીજા દૈવી વિઘ્નો છે. પવન આવે ને સમિયાણો ઉડી જાય, એ દૈવી વિઘ્ન છે. આપણે પવનને પકડી નહીં શકીએ. વરસાદ આવે, દૈવી વિઘ્ન. ધરતીકંપ થાય, ઉલ્કાપાત થાય, પાણી ફરી વળે, બહુ વરસાદ, અતિવૃષ્ટિ થાય, એમાં આપણે કથા કરવી, ચાલો. તો એ બધા ભૌતિક દૈવી વિઘ્નો છે. એ દૈવ આયોજિત, દૈવ નિર્ધારિત એ બધા વિઘ્નો છે. એમાં આપણું નહીં ચાલે. અને ચાલો ભૌતિક વિઘ્નમાં આપણે ઉપવાસ કરીએ તો કઈ ભીંડો નડે નહીં, ભીંડો પેટમાં નાખીએ તો નડે ને, એ વિઘ્નને પહોંચી શકાય. દૈવી વિઘ્ન એવા છે, આપણે હોલમાં કથા કરીએ તો વરસાદ શું કરે, વંટોળિયા શું કરશે, સમિયાણો જ નથી બાંધવો, ચાલો તો દૈવી વિઘ્નો શું કરશે? આ વીજળી ચાલી જાય તો બધું બંધ, એ પણ એક વિઘ્ન છે. પણ એક વિઘ્ન તો એવું છે કે જે મારીને તમારી સાથે રહે છે ને ટાળ્યું ટળતું નથી. એનું નામ છે આધ્યાત્મિક વિઘ્ન. અને આધ્યાત્મિક વિઘ્નની વાત કરતા પહેલા હું તમને પૂછું, તમે આ દિવસ સુધીમાં કેટલી કથા સાંભળી? તો તમે કહેશો 25, કોઈ કહેશે 50, મોટી ઉંમરના કહેશે અમે તો 101 જેટલી કથા સાંભળી. વિઘ્ન અહીંયા છે. હું તમે આમંત્રણ મળ્યું આયોજકો તરફથી, ગરધણી તરફથી, એટલે હું તમે જઈને કથામાં તો બહુ બેઠા, પણ મારો તમને આજે પહેલે દિવસે એક સવાલ છે અને છેલ્લે દિવસે પણ હશે. આપણે કથામાં જઈને બહુ બેઠા, પણ આપણામાં કથા બેઠી?
જો કથા ન બેઠી હોય તો માનજો કે આપણે કોઈ દેવી વિઘ્નના શિકાર છીએ. આધ્યાત્મિક વિઘ્ન છે. જિંદગીમાં સારી સારી વાતો જે સ્વીકારવા જેવી હોય, અહીંયા લાગે આ બધું મહારાજ બરોબર બોલે છે, જેવા દરવાજા બહાર નીકળ્યા જે ભગવાન, એ દૈવી વિઘ્ન છે. એટલા માટે તો અખાએ લખ્યું છે કે કથા સુણી સુણી ફૂટ્યા કાન. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ના આવ્યું અખા બ્રહ્મ જ્ઞાન. નદી દેખીને કરે સ્નાન, તુલસી દેખીને તોડે પાન. અખાએ બળતરા કરી છે. 100 વખત કથા સાંભળો, પણ કથા સુણી સુણી જો કથા આપણને લાગુ જ ન પડે. જેમ કે કોઈ બીમાર હોઈએ, દવાખાને જઈએ, ડોક્ટરને આપણે કહીએ કે સાહેબ તમારી દવા મને અનુકૂળ નથી, તમે કાં તો દવા બદલાવો કાં નિદાન બદલાવો. તમારી દવા મને અનુકૂળ, મારી તબિયતને બરોબર કરતી નથી આ દવા. કેમ તમે અમને ક્યારેય પૂછતા નથી? કથાકારો ગાંગરો છો બહુ, પણ આ કથા કેમ બેસતી નથી? તમે જો સાજા ન થાવ તો ડોક્ટરને કમસે કમ એટલું તો કહો ને, સાહેબ આ દવા અનુકૂળ નથી મને. તમે આજ દિવસ સુધીમાં કોઈ દી કોઈ કથાકારને એવું નહીં કહ્યું હોય કે આટલી કથા સાંભળી હજી કથા કેમ બેસતી નથી? તો આવો અખો એ પહેલા એમ કહે છે, કથા સુણી સુણી ફૂટ્યા કાન. કથા સાંભળી સાંભળીને કાન ખરાબ કરી નાખ્યા. તો બટુકભાઈ કઈક જુદી જ કથા કહેવા માટે તમને આવ્યો છે. કઈક જુદું, कुछ हटके कहना है मुझे. मैं भागवत जी छोड़कर और कथा कहने वाला नहीं हूं, लेकिन आज जो गलत ख्याल जो आ गया है, खोटी विचारधाराओ શરૂ થઈ ગઈ છે, એનું મેં મૂળ પકડ્યું છે. ક્યાંથી શરૂ થાય છે? ખોટી માન્યતાઓ કોણ દ્રઢ કરે છે? આપણી, મારી, તમારી. તો અખો તો સાચું જ કહે છે કે આ કાન છે ને, કાન એને થૂકદાની નહીં બનાવો. અમે એમ કહીએ છીએ, કોઈ પણ વ્યક્તિ બોલે એટલે કાનના દરવાજા તો ખુલ્લા છે, બધું સાંભળવું તો પડે. એટલે ભગવાને કાન બનાવીને તો કમાલ કરી છે. કાનને દરવાજો નથી મૂક્યો, ઉલટાનું ફર્સ્ટ ક્લાસ આયોજન કેવું સરસ કર્યું છે સાંભળવાનું. અને આંખમાં થોડું આંખની ઇન્દ્રિય છે, એમાં આપણે ન જોવું હોય તો ચાલો બંધ કરી લઈએ એટલે દેખાતું, પણ કાનને કરો છો બંધ. કાનને દરવાજો જ નથી મૂક્યો ને. આંખમાં આપણે નથી જોવું, ચાલો બંધ કરો. અને જીભની આગળ તો 2 મૂક્યા છે, એક દરવાજો મૂક્યો અને શટર મૂક્યું છે. એટલે જીભને તો કેમ ઉપયોગ કરવો, બહુ સમજવા જેવી છે જીભ. એટલા માટે તો મહાપ્રભુજી જીભને દંડ કરે છે. જીહવે પીબસ્વામ મૃતમેત દેવ, જીહવે ભજ સુંદરાણી. જગતની કૃપતાને ભજમાં તું જીભ સુંદરાણી. જીભને ડબલ વસ્તુનું બ્રેકિંગ છે આગળ. જો દરવાજો છે ને શટર છે, અને જીભ કરે એવું કોઈ કરે, સાવધાન. તો અખાનો જે બહુ ભક્ત કવિ છે, અખો કોઈ દી ખોટું ન લખે. હું તો તમને એ કહેવા આવ્યો છું કે આપણે 8 દિવસની કથા કરીને શું કરવું છે? કથા સુણી સુણી ફૂટ્યા કાન. આપણે કાન ઉગાડવા છે. કથા સુણી સુણી ફૂટ્યા કાન, યાને આપણે નવા કાન ઉગાડવા છે. પાનખર ઋતુમાં પાંદડા ખરી જાય પછી નવા કૂપળ આવે. પાંદડા ખરી ગયા પછી નવા કૂપળ આવે ને આપણે શું કહીએ? નવા પાન ફૂટ્યા. શું થયું? ઝાડની અંદર નવા પાન ફૂટ્યા. જૂના પાન ખરી ગયા તો જૂના કાન જવા દો, અને કથા સુણી સુણી ફૂટ્યા કાન. ફૂટવું યાને બનવું.
નવું બનવું. હા, બહુ સાચી વાત છે. જ્યાં સુધી શાસ્ત્ર અને શ્રી હરિ બેનો સમ્યક સ્પર્શ નહીં થાય ત્યાં સુધી નવા કાન ના આવે. જેસલ જાડેજો પહેલા બારવટીયો હતો, પછી પીર છે. વાલ્મીક લૂંટારો હતો, પછી ઋષિ છે. તુલસીદાસજી મહારાજ પહેલા એક સ્ત્રીમાં આસક્ત હતા, પછી એ મહાત્મા છે. તો હું એમ કહું કે આપણે એમાં ઘણો નિરાશ થવાની જરૂર નથી, પણ કથામાં એવી રીતે આવીને બેસો કે કથા સુણીને ફૂટ્યા કાન. એવી સમજદારી. કાન ધેટ મીન્સ એક પ્રકારની સમજદારીનું નામ છે. એવી સમજદારી અંદરથી ફૂટે. તો હું તમને એ સમજાવી રહ્યો છું કે 3 પ્રકારના વિઘ્નો છે: ભૌતિક, દૈવિક અને આધ્યાત્મિક. કથામાં બેઠે શું થયું? આપણામાં કથા બેસવી જોઈએ, અને એ કથા બેસાડવી હશે તો આપણે ચોક્કસ નવા કાનની જરૂર પડશે. ભાઈ, આ જૂના કાન આપણને કથા હૃદય સુધી નહીં પહોંચવા દે. એટેક આવશે, એટેક. હાર્ટના ડોક્ટરને પૂછજો, હૃદયને લોહી ન મળે એટલે એટેક આવે. એમ કથા સાંભળીને અંદર વિચારોનો એટેક આવે છે. અમે એમ કહીએ છીએ. આજે માણસો ભગવાનના ભક્ત બનવાને બદલે હું તો એમ કહું છું કે તાર્કિક વધારે બની જાય છે. વધારે પડતું તર્કવાળું બનવું એ પણ એક દોષ છે અમારા શાસ્ત્ર. મારો તમારો જ્યારે વિશ્વાસ વયો જાય છે ત્યારે હું તમે વધારે તર્કો કરીએ છીએ. ભગવાન ઉપરથી ભરોસો વયો. ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ, હે ગણપતિ દાદા, અમારે 3 માંથી એકેય પ્રકારના વિઘ્ન અમને ન નડે. અમારી કથામાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે, એ જોવાની જવાબદારી અમે આપને સોંપીએ છીએ. કેમ? આપ તો આદિ પુરુષ છો. ભગવાન શંકરજીના લગ્ન થયા ને ત્યારે ગણપતિ દાદાની હાજરી છે. એને આપણે સવારે ગીતમાં ગાયું ને, શંકર સુવન ભવાની નંદન. એ શિવજીના પુત્ર છે, એ પાર્વતીના પુત્ર છે. પણ અમે એમ કહીએ છીએ કે શંકર પાર્વતી જ્યારે પરિણ્યા ત્યારે ગણપતિ મહારાજ હાજર જ હતા. ગણપતિ એ પદનું નામ છે, વ્યક્તિનું નહીં. એ પદ હોદો છે. એ વખતે ગણપતિજી તો હતા જ, જેની સાક્ષી વેદોમાં છે. ઓમ રિતમ વચ્મી સત્યમ વચ્મી અવત્વમ મામ અવક્તારમ અવશ્રોદારમ અવદાતારમ અવધાતારમ અવાનુચાનવશિષ્યમ ઔપશ્ચાતાદ ઔપુરસ્તાદ ઔદક્ષિણાતાદ ઔચૌર્ધ્વાતાદ ઔદરાતાદ સર્વતો મામ પાહી પાહી સમંતાત. ત્વમ વાંગમય ત્વમ ચિન્મય. તમે વાણી રૂપ છો, તમે ચિત્તરૂપ છો. ત્વમ ચિન્મય ત્વમ આનંદમય. તમે આનંદ સ્વરૂપ છો. બોલો, હવે આ બધું તો પહેલેથી જ હોય ને. આપણા બધા દેવો પહેલેથી છે. એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ ત્વન્નો દંતી પ્રચોદયાત. એકદંતમ ચતુર્હસ્તમ પાશમ અંકુશધારિણમ રદ્દમ ચ વર્દમ હસ્તૈ બિભ્રાણામ મુષકધ્વજમ. હે એકદંત, હે મુષકધ્વજ, હે લંબોદર, અમારી એવી રીતે રક્ષા કરો પ્રભુ. અમે આ કથા જ્ઞાન યજ્ઞ કરીએ છીએ, આમાં અમારો ઘણો દોષ થાય હે, પણ તમે અમારા દોષની સામું જોતા નહીં. અમે નિર્દોષ તમે જાહેર કરશો તો અમે નિર્દોષ, નહીતર દોષિત તો છીએ જ. પણ જો તમે નિર્દોષતાનું સર્ટિફિકેટ આપશો તો જ અમારું કાર્ય સફળ થશે. ગણપતિ દાદાનું આપણે સવારે પૂજન કર્યું છે, યજમાનોના હાથે વ્યવસ્થિત બધું કાર્ય શરૂ કર્યું છે. દાદા, તમારી સવારમાં અમે પૂજા પણ કરી છે, તમારું તો અમે પહેલા જ કર્યું છે. તમે જ્ઞાનના દેવ છો. શિવ પુરાણની અંદર ગણપતિજીને ગુરુ માનવામાં આવ્યા, સૌથી મોટા ગુરુ.
કેમ કે ગણપતિજીનું સ્થાન શરીરમાં મૂલાધાર સ્થિતોસી નિત્યમ. જે આપણા 8 ચક્રો છે યોગમાં, એમાં મૂલાધાર નામના ચક્રમાં ગણપતિ મહારાજનું નિવાસ સ્થાન છે. આપણે જેને આધારે બેસીએ છીએ આસન, ત્યાં જ ગણપતિજી છે, મૂલાધાર. ગણપતિની પૂજા બધે થાય. લગ્ન થવાના હોય ને બેનો ગીત શરૂ કરો તો પહેલું ગીત કયું ગાવશો? પહેલું ગીત ગણપતિ દાદાનું ગાવશો ને. ભજન શરૂ કરે સંતો, સંતવાણી શરૂ કરે. આપણા સૌરાષ્ટ્રમાં તો અહીંયા સંતવાણીઓ થાય છે ને. કેમ કે મને ખબર છે જ્યાં જ્યાં સૌરાષ્ટ્ર વાળા ને કચ્છ વાળા જાય ત્યાં આપણી સંતવાણી તો ભેગી જ હોય. સૌરાષ્ટ્ર અને કચ્છ એટલે સંતવાણીનું બીજું નામ છે. તો સંતો સંતવાણીની શરૂઆત કરે ત્યારે પણ ગણપતિ દાદાને યાદ કરે. આપણા વેદોની શરૂઆત થાય, બ્રાહ્મણો વેદ મંત્ર બોલે તો પણ ગણપતિથી શરૂઆત થાય. ઓમ ગણાનંત્વા ગણપતિમ હવામહે પ્રિયાણાન્ત્વા પ્રિયપતિમ હવામહે નિધિનાન્ત્વા નિધિપતિમ હવામહે વસ્સો મમ આહમ જાની ગર્ભધમા ત્વમજાસી ગર્ભદમ. આ યજુર્વેદનો મંત્ર છે. હવે આ જ મંત્રનું તમને ગુજરાતીમાં ભજન ગાઈ બતાવું જેનું શબ્દશ ગુજરાતી છે. મંગલ મૂર્તિ વાલા મંગલ કોટિક વંદના. પહેલું ભજન જેવું મંત્ર બોલ્યો એનું ગુજરાતી છે. ગણાનંત્વા ગણપતિ એનું ગુજરાતી છે. ભજનો અને વેદ, ભજનો ને શાસ્ત્રો એક છે. પ્રથમ પહેલા સમરીએ પ્રથમ તમને યાદ કરવામાં આવે તો વિઘ્નો ભાગે. આ પ્રથમ પહેલા સમરીએ भाग्य विघन हमारा हे गजानन भाग्य विघन. आवा शुभ सुख તમને સમારીએ શુભ સુખ જી તમને સમરીએ દીન દયાળુ દયાવાળા ગજાનન મંગલ મૂર્તિ વાળા એ ગજાનન મંગલ મૂર્તિ વાળા શુભ સુખ શુભ સુખ તમને સમરીએ હે ગુણના એક દંત વાળા ગજાનન. પ્રથમ પેલા કરીએ પૂજા તમારી હે મંગળ મૂર્તિ વાળા. એ તમને ફૂલ ચડાવું હું કેમ દેવા દેવા મારા દેવાદી. હે ફૂલ રે તમને કેમ હું ચડાવું
સખા ફૂલને ભમરાએ અબડાવ્યા રે. ગણપતિ દાદા, ક્યાં તમારું પવિત્ર શરીર, તમારો દેહ, અને ક્યાં અમારું અભડાયેલું દૂધ, ક્યાં અમારા અભડાયેલા ફૂલ, ક્યાં અમારી અભડાયેલી રસોઈ. સેવા મારી તમે માની લેજો. એ ગણપતિ દેવા દેવા મારા. ત્રીજું ભજન. ગણપતિ આયો રીધી સીધી લાયો. એ નિર્ભય નાદ સુણાયો. હે ગણપતિ દાદા હમારો આયો. એ નિર્ભય નાદ સુણાયો. નિર્ભય નાદ સુણાયો મેરે દાતા. હે મેરે દાતા રે. કોઈ ઓરે આમાં એ જી સોના ચાંદી મારા સદગુરુ ઓરે હાચા હિરલા મારા. સદગુરુ રે હાચા ગણપતિના ભજનો હિરલા. ઘણી રીતે સ્તુતિમાં ગાઈ સદગુરુ શકાય. વિના એ બાત કેસી. કોઈ મળે સંત ઉપદેશી. આમાં મળે સંત ઉપદેશ. એ ગુરુ વિના બાત કેસી. તમારો ઓ ઉસકે પૂરણ કાજ સવારે. જય ગણેશ ગણનાથ દયા. જય ગણેશ. હો હે ગણેશ. જય ગણેશ ગણનાથ દયાનિધિ. નાથ દયાનિધિ. નાથ દયાનિધિ. નાથ દયાનિધિ. ઓ જય ગણેશ ગણનાથ દયાનિધિ. જય ગણેશ ગણનાથ દયા. ગણપતિ મહારાજ કી ગણપતિ દાદાની વંદના આપણે કરી. હવે આયોજકો દ્વારા થોડું વ્યવહારુ સન્માન કાર્યક્રમનો છે એ કરે, ત્યાર પછી પાછી આપણે કથા શરૂ કરીએ. આવો બધા સ્ટેજ ઉપર આવો અને આપનો કાર્યક્રમ સંભાળો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. गोविंद जय जय गोपाल जय जय ગોવિંદ જય જય ગોપાલ જય જય. राधा रमण हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय श्री कृष्ण गोविंद हरे मुरारी. ગુરુદેવજીએ પરીક્ષિતને કથા સંભળાવેલી અને એ પરીક્ષિતને 7 દિવસની અંદર મોક્ષ પ્રાપ્તિ થયેલી. એવી જ રીતે એમની વાણીમાં પણ એટલો જ પ્રભાવ છે. જો આપણે પરીક્ષિત બની જઈએ અને એમની વાણી જો સાંભળીએ તો એ 100% અમારું માનવું છે
કે જીવતે જીવતા જ આપણને મોક્ષની પ્રાપ્તિ થાય. જીવતા મોક્ષનો અર્થ એવો થાય છે કે આ સંસારની અંદર લોભ, મોહ, અહંકાર, વાસના, તૃષ્ણા, કામના એમાંથી જો આપણને મુક્તિ મળી જાય તો એ જીવતા જીવને મોક્ષ મેળ્યો કહેવાય. આ કથાનો હેતુ આ જ છે. નવીનચંદ્ર શાસ્ત્રીજી મહારાજ આપણને એવી કથા સંભળાવશે કે જે કથા દ્વારા આપણા જીવનની અંદર આપણને એટલો બધો લાભ થઈ શકશે જો આ કથાને જીવનના આચરણમાં ઉતારીશું તો. બસ જ્યાં સુધી જીવનના આચરણમાં કોઈ વસ્તુ નહીં ઉતારીએ ત્યારે એમને અખાનું જે દ્રષ્ટાંત આપ્યું એ પ્રકારની આપણી પરિસ્થિતિ થાય. ખૂબ કથા સાંભળીને કાન ફોડી કાઢ્યા હોય તો એ બ્રહ્મજ્ઞાન આપણને પ્રાપ્ત ન થાય. શાસ્ત્રીજી મહારાજ આપણને કેટલી સુંદર વાણીની અંદર વાત કરી દીધેલી. આ એક જ કથાનું તાત્પર્ય છે ભાઈ કે જ્યાં સુધી આપણે પરીક્ષિત જેવા શ્રોતા ન બનીએ ત્યાં સુધી કોઈ બી ગમે તેવી કથાઓ સંભળાવે ને એ કથા આપણને ઉપયોગી ન થાય. આપણને 8 દિવસ એવા સુંદર મેળા છે કે આપણે આ કથાને રસપૂર્વક માણીએ, ઘરને ભૂલી જઈએ. કથા સાંભળવા બેસીએ ને ભાઈ ત્યારે ઘરને ભૂલી જવાનું, કેમ કે આ તો વાતાવરણ જેવું દિવ્ય બની જાય. કથાની અંદર એટલું બધું મન આપણું લાગી જાય, લીન બની જાય. અને જો તરબોળ કથામાં થઈ જઈએ તો આપણને સંસાર ભૂલાઈ જાય. અને જેને સંસાર ભૂલાય ને ભાઈ એને વિતરાગ આવી જાય. અને વિતરાગનો અર્થ છે આ સંસાર નિર્લેપ જીવન એનું થઈ જાય. તો હવે આપણને જે મોકો મળ્યો છે ને મોકાને ચૂકવાનો નથી. સવારે 9 વાગે કથા ચાલુ થશે તે 12 વાગ્યા સુધી રહેશે અને 3 થી 6 આ સમય દરમિયાન પધારેલા જેટલા બી ભાઈઓ અને બહેનો અહીંયા છે એમને મારી નમ્ર વિનંતી છે કે તમે તમારા પડોશમાં બી વાત કરજો કે આવી સુંદર મજાની કથાનું આયોજન આપણે ત્યાં થઈ રહ્યું છે ત્યારે આપણે સાંભળવું જોઈએ. મેક્સિમમ વધારેમાં વધારે લોકોને આ કથાનો લાભ મળે ભાઈ, જેથી કરીને એમના જીવનની અંદર કથા જો ઉતરી જાય તેમનું જીવન ધન્ય બની જાય. વલસાડની આગળ એક જ્ઞાન ગંગા આપણે ત્યાં આવેલી છે, તો શા માટે આપણે જ્ઞાન ગંગામાં ન નાહીએ? આવી સુમધુર અમૃત વાણીનો લાભ આપણે નવીનચંદ્ર શાસ્ત્રીજી મહારાજ પાસેથી જ્યારે મળવાનો છે આપણું જીવન ધનભાગ્ય છે. મુખમ કરોતુ વાચાલમ પાંગમ લંઘેતે ગિરિમ યત કૃપાતમહમ વંદે પરમાનંદ માધવમ. માધવ ભગવાનની કૃપાથી લંગડો પર્વત ઓળંગતો બને છે અને મૂંગો બોલતો બની જાય છે. હમણાં શ્લોક બોલ્યા શાસ્ત્રીજી મહારાજ, એનો અર્થ એવો થાય છે કે જો આ કથાની અંદર કથા આપણા જીવનમાં ઉતરી જાય તો ભલે આપણે આંધળા હોય તો બી દેખતા થઈ જાય, લંગડા હોય તો પરગ ઓળખતાની શક્તિ આપણામાં ભગવાન શ્રી કૃષ્ણ આપી દે, અને મૂંગા હોય ને બોલવા લાગે મારા ભાઈ. તો આ કથાની અંદર આપણે જ્યારે મોકો મળ્યો છે ત્યારે આપણે જરૂરથી એ કથાને માણીશું. પણ આવતીકાલે અહીં બેઠેલા છે એના કરતા ડબલ ટ્રબલ માણસો આવવા જોઈએ. આપણે આડોશ પાડોશમાંથી બધાને ખેંચી લેવાના છીએ. આ મોકો ચૂકવાનો નથી. તો આપણે આંગણે આ પધારેલા જે સંતો છે એમનું ભાવભીનું સ્વાગત કરીએ. મુકેશભાઈ વડુકુળ આવી ગયા છે. મુકેશભાઈ વડુકુળ આપણા યજમાન શ્રી છે. હું લક્ષ્મણભાઈ ધોકિયાની વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવે. એ સંસ્થાના મંત્રી છે અને નવીનચંદ્ર શાસ્ત્રીજી મહારાજનું સ્વાગત કરે. દિલીપભાઈ ફૂલહાર આપો. નવીનચંદ્ર શાસ્ત્રીજી મહારાજનું સ્વાગત થઈ રહ્યું છે. લાલ કી જય. શાસ્ત્રીજી મહારાજની સાથે પધારેલા એમના સંગીત વૃંદમાં રઘુભાઈ, એમના સંગીત વૃંદની અંદર આપણે સ્વાગત કરીએ. એની પહેલા રઘુભાઈ જાની કે જે કર્મકાંડી છે, દરરોજ સવારમાં આપણને એમને પૂજાપાઠ ને બધું કરાવશે. એવા રઘુભાઈ જાનીનું સ્વાગત કરવા માટે થઈને હું મગનભાઈ લાદાભાઈ છાયાને વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવે.
દાસ બાપુ નું સ્વાગત થઈ રહ્યું છે. આપણે તાળીઓથી વધાવીએ. ઋષિ પ્રસાદ દવે સાહેબનું સ્વાગત થઈ રહ્યું છે. આપણા સૌરાષ્ટ્રમાં કહેવાય છે કે મંજીરા વગાડવા સ્વાગતના ક્રમની અંદર હવે આવે છે આપણે વલસાડના જ છે. કદાચ ઘણા બધા ભાઈઓ જોયા હશે એ વલસાડના ભાઈને. અને સ્વાગત થઈ રહ્યું છે. બંસરી વાદક છે. તાલીઓથી વધાવી આપણે વલસાડના છે. બાલુભાઈ જોશી હરીનભાઈ બાલુભાઈ જોશીનું સ્વાગત કરી રહ્યા છે. સ્વાગત કરે અમારો જીવ છે કથાનો જોશી સાહેબ. છે ને એનો પાયો છે. આજે શાસ્ત્રીજી મહારાજ આપણે ત્યાં પધારેલા છે ને ઓનલી અમારા દિલીપભાઈને કારણે પધારેલા છે. આ આયોજન ની અંદર અમે લોકો ઘણું બધું વિચાર્યું હતું. ઘણા બધા મહારાજને અમે લોકો તપાઈ થાય, પણ અમારા દિલીપભાઈ અમને કીધું કે ભાઈ નવીચંદ્ર શાસ્ત્રીજી મહારાજ એટલે લોકોના હૃદયમાં વસી જશે એક વખત કથા કરશે તો. અને આપણે નવીચંદ્ર મહારાજશ્રીને આપણે હૃદયમાં વસાવવા છે એવી કથા આપણે સાંભળવી છે. તો દિલીપભાઈ એમનું સ્વાગત કર્યું. ભાઈ શ્રી હસમુખભાઈએ જે વાત કરી એ જો કે સાચી ખોટી તો ભગવાન જાણે. ખરેખર ભગવાનની કૃપા ને આ મારા વડીલો જે મારા સમાજના વડીલો ભાઈઓ છે એના ખૂબ ખૂબ મને આશીર્વાદ છે. તેના થકી આ થાય. બાકી તો ભગવાનની કૃપા તો કોઈ વસ્તુ શકે ને. વધારે તો અમને જે હસમુખભાઈએ સહકાર કરેલો છે કે રાજકોટ, જામનગર, જુનાગઢ કે જે ડિસ્ટ્રિક્ટની અંદર ફરીએ એને જે પ્રચાર કર્યો છે તેના થકી આ કથા થઈ. એટલે મારું નામ ખોટું આવેલું હસમુખભાઈ તો આપણે હસમુખભાઈ કાર્ય ખોટ લાવીએ. હવે શાસ્ત્રીજીનું સ્વાગત. બાબુભાઈ ઘેડિયા જે વિનંતી કરીશ. બાબુભાઈ ઘેડિયા કર્મકાંડી શ્રી રઘુભાઈ જાનીનું સ્વાગત કરે આવીને. બાબુભાઈ ઘેડિયા બાબુભાઈ રઘુભાઈ જાની એમનું સ્વાગત કરશે. આપેલો છે અને સમાજ માટે એક ખૂબ ઉપયોગી વ્યક્તિ છે અમારા એવા દિનેશભાઈ વડુકો પ્રસન્નદાસ બાપુ કાપડનું સ્વાગત કરી રહ્યા છે. તાલીઓથી વધાવીએ.
જોશીનું સ્વાગત કરશે મુકેશભાઈ ગેડિયા બાબુભાઈ જોશીનું સ્વાગત કરશે મુકેશભાઈ ગેડિયા જગદીશભાઈ ગોસાણીનું સ્વાગત કરશે રમેશભાઈ કોડિયા જગદીશભાઈ ગોસાણીનું સ્વાગત કરશે રમેશભાઈ કોડિયા ગોસાણી રમેશભાઈને વિનંતી કે રમેશભાઈ જાદવ રમેશભાઈ જાદવ સ્વાગત કરશે ચંદુભાઈ છગનભાઈ ગોહિલ કે જેઓ આજની આ કથા અને 8 દિવસ જે કથા ચાલવાની છે એમને કચકડાની પટ્ટીમાં એમ મળે છે કચકડાની પટ્ટીમાં જે મળી રહ્યા છે અને જ્યારે બી આપણા જીવનમાં આપણને આપણી યાદ આવે ખ્યાલ આવશે કે આપણે નવજેન્દ્ર શાસ્ત્રીજી મહારાજની ભાગવત કથા સાંભળવી છે ત્યારે આપણે કચકડાની પટ્ટીને એસપીજીમાં જણાવીને જોઈ લેશું એટલે બાપુ આપણી નજર સમક્ષ જશે મોહનભાઈ વસરામભાઈ ગોહિલ નવીનચંદ્ર શાસ્ત્રીજી મહારાજનું સ્વાગત કરશે મોહનભાઈ ગોહિલ પ્રેમજીભાઈ ધોકિયા ખૂબ જ ઉત્સાહી કાર્યકર્તા છે અમારા આપણે જે રસોઈ જમી રહ્યા છે ને રસોડું અમારા ભોજનશાળાના એ ખાસ ઇન્ચાર્જ છે અને જે લોકો જેમાં છે એને ખ્યાલ છે કે કેટલું સુંદર ટેસ્ટી બનાવેલું એ લોકોએ અમારા રસોડાના ઇન્ચાર્જ છે પ્રેમજીભાઈ બહુ ભાવેથી આપણને ભોજન જમાડી રહ્યા છે પ્રસાદ ગ્રહણ કરાવી રહ્યા છે એવા પ્રેમજીભાઈ નવીનચંદ્ર શાસ્ત્રીજી મહારાજનું સ્વાગત કરશે વિનુભાઈ બરડવા બહુ ઊંચા કલાકાર છે અમારા એમનું સદનસીબ એટલું બધું સારું છે કે આપણી કથા શરૂ થવાની હતી ને હતા તો વિદેશમાં પણ ત્યાંથી આવી ગયા
આપણે આ શાસ્ત્રીજી મહારાજની કથાનો લાભ લેવાનો હશે. નવીનચંદ્ર શાસ્ત્રીજી મહારાજનું સ્વાગત કરી રહ્યા છે વિનુભાઈ ભરડવા. હવે અને દરેક લોકોને નાણાકીય વ્યવસ્થા કરી આપે છે. અભ્યાસની અંદર મદદ કરવા માટે બાળકોને ચોપડાની વ્યવસ્થા કરાવે છે અને વાણીમાં સુંદર કામ કરી રહી છે અમારી પ્રજાપતિ સમાજની. હવે પ્રવીણભાઈ વડુકોર સ્ટેજ ઉપર આવે. નાનુભાઈ છાયા. એક 2 મિનિટ લેવા માંગુ છું કે આપ સૌ ના કથાનો વિક્ષેપ નહીં પાડું. પૂજ્ય નવીનચંદ્ર શાસ્ત્રીજી બટુક મહારાજ તરીકે સૌરાષ્ટ્ર કચ્છમાં અને સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ છે. બહુ કથાકારો આપણે જોઈએ છીએ. ગઈકાલે પણ મને એમને કહ્યું કે વલસાડમાં ક્યાં કોઈ જગ્યાએ ચાલેલી કથા ત્યારે મેં ગુના બાપુ કોઈ જગ્યાએ નહીં. છેલ્લી કથા નવલશંકર શાસ્ત્રીજી જેમના માટે ખૂબ આદર ધરાવે છે એવા બટુક મહારાજ એ એમ અને એ ઉપરાંત આપણે જાણીએ છીએ ઘણીવાર કે ના આયોજકો ઉપાર્જન માટે પણ કથા કરતા જોયા છે, પરંતુ અહીંયા એક છે આપણા માટે, જે આપણા માટે ખૂબ જ ગૌરવની બાબત છે. ભાગવત કથા કે રામાયણ કે અન્ય સત્સંગના કાર્યક્રમો પૂજ્ય શાસ્ત્રીજી આપે છે. પૂજ્ય મહાત્માજી પધારે છે કોટેશ્વરના, એમનું સ્વાગત છે. જોશી સાહેબ તમે લેતા હો એમને મહાત્માજીને. જય સીતારામ. સીતારામ. પૂજ્ય સંત શ્રી કોટેશ્વર દાદાના મંદિરે પધાર્યા છે, એમનું સ્વાગત છે. હું હસમુખભાઈને વિનંતી કરું કે પુષ્પહારથી એમનું સ્વાગત કરે. પૂજ્ય બાપુને જય સિયારામ. એટલે બટુક મહારાજ વિશે પણ આપણે થોડું જાણી લેવાની જરૂર છે. દિલીપભાઈ ખરેખર નિમિત્ત બન્યા છે કે આવા એક ઉત્તમ કોટીના કથાકાર આપણે પ્રાપ્ત કર્યા છે. અને એવો કથા મફત કરે છે. યજમાન જે કંઈ આપે એ સ્વીકારે છે, કોઈ ચોક્કસ રકમ માંગતા નથી. આ એક વિશેષ પ્રકારની વાત છે, કારણ કે જે બ્રહ્મત્વ છે એ વેચાતું નથી. આ કથા એ શ્રીમદ ભાગવત કથા કે રામાયણ હોય એવી અનેક કથાઓ એમણે કર્યા. 525મી કથા છે. અને એમણે સવારે વાત કરી કે પૂજ્ય હરિરામ બાપા જેવા સંતોના સમાગમમાં પણ રહે છે. અને જે રીતે પૂજ્ય જલારામ બાપાની જગ્યાએ આજે પણ મંદિર નથી, એ જ રીતે એ પણ કોઈ મંદિર માટે, કારણ કે બહુ મંદિરો થઈ ગયા છે. એમની આખી વિચારસરણી હિન્દુત્વની છે. વિશ્વ હિન્દુ પરિષદ સાથે ખૂબ જ નિકટતાથી જોડાયેલા છે. RSSના પણ પ્રખર પ્રચારક હતા. પિતાજી આજ્ઞા માનીને કે ભારતીય સંસ્કૃતિના વિચારો, ભાગવત ધર્મના પ્રચાર માટે એમણે આ કર્યું છે. એમની વિશિષ્ટ સેવાઓ વિશે હું કહું તો ગૌ સેવા એ તેઓ કરે છે અને કથા દ્વારા પોતાના કુટુંબ નિર્વાહ કરતા નથી. એ બહુ આપણા માટે બહુ વિશેષ વાત છે કે આખું જે આ જે કરે છે એ સેવાના રૂપે કરે છે. એટલે આવા નિસ્વાર્થ કથાકાર બહુ ઓછા જોવા મળે છે. એ આપણા માટે, મોગરાવાડી માટે, વલસાડ શહેર માટે ખૂબ એક સદભાગ્યની વાત છે. વિશેષમાં એવો જ્યોતિષ શાસ્ત્રના પણ નિષ્ણાત છે. મેં કહ્યું એમ MA BEd સંસ્કૃતમાં કર્યું છે, બહુ મોટી પદવી હાંસલ કરી
અને અનેક સંતોના સમાગમમાં આવ્યા છે. એટલે આવા એક પૂજ્ય શાસ્ત્રીજી આપણી સાથે છે. એમનો એક ટૂંકો પરિચય આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. ખરેખર તો મેં સવારે કહ્યું એમ કે વ્યાસપીઠ પર બેસાય એટલે વેદ વ્યાસ જ થઈ જાય, સર્વજ્ઞ છે, પણ બહુ વિનમ્ર છે. સવારે જે વાતો કરી એમને એ નિખાલસતા એ એમની કથાનો એક મુખ્ય ભાવ રહે છે. અને ગઈકાલે અમે રાતે ચર્ચા કરતા હતા કે આડી અવડી વાતો કરવા બદલે મુખ્ય કથાનો આખો જે પ્રવાહ છે એ લાવશે. એમના સંગીતકારોનો પણ ખૂબ સન્માન છે. આ બધા એક નીવડેલ અને જેને કહી શકાય કે ભક્તજનો છે. એ સૌનું વંદન કરી વિરમું છું. જય સિયારામ. गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय श्री कृष्ण गोविंद हरे मुरारी 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 हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय श्री कृष्ण गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय राम कृष्ण हरि जय जय राम कृष्ण हरि 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 मेरो तो आधार श्री वल्लभ के चरणार बिंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री विठ्ठल के चरणार बिंद मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणार बिंद श्री विठ्ठल के चरणार बिंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद हो मेरो तो आधार श्री वल्लभ के चरणार बिंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद
वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो श्री वल्लभ के चरणारविंद सर्व जगत को सार श्री वल्लभ के चरणारविंद सर्व जगत को सार श्री वल्लभ के चरणारविंद कलयुग में उद्धार श्री विठ्ठल के चरणारविंद कलयुग में उद्धार श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद मेरो બેસે છે એવું કોઈ તત્વ તમને ઘણા બધા જોશી સાહેબે